દર્શક મિત્રો, આજે ફરી અમારી ટીમ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવી રહી. અમારા કેમેરામેન દ્વારા બતાવવા દિવસમાં નથી પોલીસ ક્વાર્ટર્સમાં ઘણા સમય બાદ એની મંજૂરી મળી. આજે અમારી ટીમ નસવાડીમાં આવેલી હતી. પડે છે ગ્રાઉન્ડ લેવલનો એક એવો વિવાદ જે પહોંચવો ખૂબ જ જરૂરી છે. કોઈની છત્રછાયાનો સવાલ છે. તો દર્શક મિત્રો, આ વિવાદ એવો છે કે દર્શક મિત્રો, આજે તમે ઘર જોઈ રહ્યા છો, જે કાચું મકાન છે, એ કાચા મકાનના રહેવાસી એમના પૂર્વજો એમના મકાનનું આ વિવાદ છે. દર્શક મિત્રો, 1998 ની આસપાસ આ જે જમીન છે તે જમીન તે સમયે અન્ન અને નાગરિક પુરવઠાના ગોડાઉન માટે આ જમીન ફાળવવામાં આવી હતી. તે સમયે જ્યારે વડોદરા કલેક્ટર લાગતા હતા તે સમયમાં તેમને આદેશ આપ્યો હતો કે આ જે જમીન પર એમનું ઘર છે તેના બદલામાં એમના પૂર્વજો જ્યારે રહેતા હતા એમના કહેવા બાદ એમના બદલામાં એમને એક નવું મકાન આપવામાં આવે જેથી કરીને એમને છત્રછાયા ના સહતે. તો દર્શક મિત્રો, તે સમયે ઘણા બધા કારણોસર વિવાદો બાદ કે ગમે તે કયા કારણોસર છે એ અમને એટલી જાણકારી નથી, પણ એ સમયે કેન્સલ થઈ ગયું હતું. તો ત્યારબાદ આજે આ જે જમીન છે તે નસવાડી પોલીસના ક્વાર્ટર્સ માટે આપવામાં આવેલી છે, ફાળવવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ જમીન ફાળવવામાં આવી છે, પરંતુ જે હજુ સુધી એમના જે વારસદાર છે તે અહીં રહી રહ્યા છે એ આપણી સાથે ઉપસ્થિત છે. તો દર્શક મિત્રો, આપણે જાણીશું કે એમનું શું કેવું છે આ પરિસ્થિતિ. એમને આ ઘર તે સમયમાં બીજું ઘર ના બદલવાના કારણે અત્યારે એમની છત્રછાયા છટવામાં આવે છે, એમની સાથેથી એમનું ઘર જઈ રહ્યું છે. તો આપણે એમના મુખે જાણીશું. આપનું નામ? જનકભાઈ રૈજીભાઈ. શું વિવાદ ચાલી રહ્યો છે? તમારો શું વિવાદ છે જે તમે અમને જાણ કરેલી છે? એટલે ઘર માટેનો ઉઠાવણી આપેલી છે, એટલે આ લોકો દબન કરે છે કે ઉઠાવી લો એમ. અમે જઈએ કઈ વર્ષોથી રહ્યો છે એટલે આ ઘર અમારું જોઈએ જાય એમ. તો મારું એવું કેવું છે કે આ જે જમીન છે તે પહેલા તમારા કેવા પ્રમાણે કે આ જમીન છે તે પહેલા તમને નવા મકાન ફાળવવા માટે કઈ આપ્યું નથી, કઈ એવું ફાળવણી કશું આપી નથી. ડાયરેક્ટ ગોડાઉન આવ્યું તો તે બી ઉઠાવણી આપી હતી. તે જસુભાઈ બિલે અટકાવો કર્યો. પછી આ ગોડાઉન પોલીસ સ્ટાફ આવ્યો પાછો, એ ત્યાં દબાણ કરે છે. તો આપણી પાસે જે તે સમયમાં જે કલેક્ટરે હુકુમ કર્યો તો તમને આના બદલામાં બીજું ઘર આપવા બાબતનો સ્ટેડિયમ એવું કશું જ નથી આપ્યું. એનો ઓર્ડર ને એવું તમારી પાસે કાગળ હશે? ઓર્ડર છે. તો મેં આપને વિનંતી કરું છું કે કાગળ અમને આપો તો અમે અમારા દર્શક મિત્રોને બતાવી શકીએ છીએ કે કેવી રીતે તેને તમને આ ઓર્ડર પાસ કરવામાં આવેલો છે. ત્યાં તે છતાં પણ અધિકારીઓ એમને એમનું ઘર આપ્યું નથી, એમનો હક આપ્યો નથી, જેથી કરીને અત્યારે એમને એમની છત્રછાયા ગુમાવવાનું એ બે ઘર થવા મજબૂર થઈ રહ્યા છે. હવે તમારી શું માંગણી છે? હા, એ ખેસરવા જોઈએ તો બીજું ઘર જોઈએ. એ પછી એના જમીન બાબત મેં વળતર બધું જ મળવું જોઈએ. એની માંગ છે. દર્શક મિત્રો, આપણી સાથે આ ઘરના વડીલ ઉપસ્થિત છે, તો આપણે જાણીશું કે એમની શું પરિસ્થિતિ છે. આપનું શું કેવું છે? એટલે અમારે ઘર જ જોઈએ એમ. અમે જાય કઈ 70 વર્ષ ઉપરની છે હું અહીંયા. હા, અહીંયા મારું ઘર જ જોઈએ, અડગું જવાય નહીં. લાભ બાપ કશું મળતો નથી અમને. દર્શક મિત્રો, જે તે કે આપને સાંભળ્યું કે એમનું શું કેવું છે. તો અહીંયા આગળ પોલીસ ક્વાર્ટર્સ બનવામાં આવી રહ્યા છે, જેનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. તે સમયમાં હજુ સુધી આ જે અહીં આગળ રહેવાસી છે એ જે આટલા વર્ષોથી રહે છે, જે એમનું હક આટલા વર્ષોથી તે નથી મળી રહ્યું, તેના લીધે ખૂબ જ પરેશાન છે. તો હું આપણા મીડિયા સમક્ષ, આપણા નાગરિકો સમક્ષ હું કહેવા માંગુ છું, અધિકારીઓને મીડિયા થ્રુ કહેવા માંગુ છું કે એમને એમનો હક મળે અને એમને જે હકની નહીં મળ્યો એના લીધે જે વળતર મળતું એમની જે માંગણી છે તે પૂર્ણ કરવામાં આવે જલ્દથી જલ્દ.